સુરતમાં મોડી રાત્રે થયેલા એક ભયાનક હુમલામાં છરીના ઘા મારીને ગુજરાત ભાજપના યુવા પદાધિકારી જય દલાલની હત્યા કરવામાં આવી હતી, જેના કારણે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ અંગે ભારે રાજકીય રોષ ફેલાયો હતો। ભાજપ કાર્યકર જયશ્રી દલાલનો પુત્ર અને પ્રભાવશાળી ભાજપ વર્તુળો સાથે સંકળાયેલો છે। એ કાલે સવારથી ઘરે જ હતો, રાત્રે 8:30 વાગે ઘરેથી ગયો। મને કે મેં મારા દોસ્તારને મળવા જાઉં છું અને 12:15 12:30 વાગે મને ફોન આવ્યો કે એને વધારે ઘાવ લાગ્યા છે। મેં પૂછ્યું કોને માર્યું છે, એમ કે ચકલી અને પંકજ પાટીલ 3-4 લોકો હતા, એમના સાથે 7-8 લોકો તીક્ષ્ણ હથિયાર લઈને આવેલા। એ ગાડી પર બેસેલો હતો, એને ખેંચીને માર્યો અને એપલ હોસ્પિટલમાં જ્યારે એને ખેંચાડું મને અહીંયા બોલાવવામાં આવ્યું ત્યારે મેં જોયું તો એ આંખ જ નથી ખોલ્યો, આજ સુધી એ આંખ નથી ખોલ્યો। મારા છોકરાને ન્યાય મળવો જોઈએ। 14-15 લોકો હતા અને એનું કારણ એવું હતું, ચકલી આ લોકોને છે ને ઉધના પોલીસ સ્ટેશનથી પાસો થયેલો હતો, તો એમનું કહેવાનું એમ હતું કે જય દલાલના કહેવા પર પોલીસ પાસો કર્યો છે, એટલા માટે એનો એ દુશ્મન તરીકે ગણતા હતા એ લોકો।